આપણી બાજુના જે પાડોશી છે ને આજુબાજુમાં, આ પણ એક સમયે આપણી જ્યારે પાસ્ટ લાઈફ હતી ને, આના પહેલાંનું આપણું જે જીવન હતું ને, આ આપણે બન્યા નહોતા, આ પહેલાં આપણો એક ભોગવટો છે શરીરનો, એમાં જેની સાથે જે કાંઈ ઋણાનું બંધને લેવડ દેવડ આપણી રહી છે ને, એને લઈને આપણને એવો પાડોશી મળ્યો છે, એને લઈને આપણને એવી પત્ની મળી છે, એને લઈને એવો આપણને પરિવાર મળ્યો છે, અને એવા ઘરે આપણો જન્મ થયો છે. હવે કરવાનું છે હું તો કે મને મારી ઓળખાણ કરી લેવાની છે. આ તો બધું આપણે જાણીએ. ધીરુ ભગતે સરસ મજાનું હિંમત સાહેબે ભજન ગાયું કે આ સંસાર ધુમાડાના બાચકા છે, કાંઈ આવે નહીં કામ, આ રંગ પતંગનો ઉડી જશે, જેમ આંકડાનો તૂર, આંકડામાં ઓલો કેરી જેવો જે દોડવો લાગે અને પછી એની અંદરથી જે રેસા રેસા નીકળે ને એ કાંઈ કામના નહીં. પણ હુડો એમ માને કે આ કેરી છે અને પાકીને એની માથે રાહ જોવે, અને એ પીળું થઈ ગયા પછી છાંસ મારે ને અંદરથી તુરા જ નીકળે ને રેસા જ નીકળે, તો ઓલાને અફસોસ થાય કે મેં કેરી માની નાની માથે એટલી રાહ જોઈ, એટલો સમય પસાર કર્યો ને છેલ્લે તતુરા નીકળ્યા. એમ આ સંસાર રૂપી આંકડે આપણે બધા એ આંકડાની કેરીએ બેઠેલા છીએ ને, એને પાકવાની રાહમાં છીએ, ક્યારે પાકે ને રસ ખાઈ. પણ આ સંસાર છે ને એ ધુમાડાનો બાસકા જેવું છે, અને આ રંગ છે ને એ પતંગનો, જેમ કે આ જુઓ તમે કેટલી કલરની પતંગો હોય, એમ પરમાત્માએ જે ઘાટે આપણને ઘડ્યા છે ને એમાં નામે રૂપે ગુણે કરીને આપણે બધા અલગ પડીએ, અને આપણું બધાનું એક રૂપ છે. જે કાંઈ પણ આમ દાગ પડી જાય તો આપણે સ્કિન કેરના ડૉક્ટરને મળવી, રોજ આપણે અરીચામાં આપણને જોઈ, વાળ સફેદ થાય તો કાળા કરાવી, ચહેરામાં કરસલી આવે તો એનું કંઈક કરીએ. આ પતંગને આપણે એના રૂપ રંગને સાચવવી છીએ. પણ આમાંથી બોલતો પુરુષ જ્યારે નીકળી જાય અને સ્મશાનની યાત્રામાં, જે અંતિમ યાત્રા, છેલ્લી યાત્રામાં જ્યારે આ શરીર બળે છે ને, ત્યારે જે પતંગનો રંગ છે એ આગની હારે આગ, પવનની હારે પવન, માટીની હારે માટી, અને નીર ભેળું નીર. પાંચેય તત્વનું આપણું જે શરીર બન્યું છે ને એમાં 3 ગુણ છે અને 25ની આ પ્રકૃતિ છે. હવે આપણી બધાની હરકી છે, બહેનોમાંય આ વસ્તુનો ઠાઠ છે અને ભાઈઓમાંય આ વસ્તુનો ઠાઠ છે કે 5 તત્વ, 3 ગુણ અને 25 પ્રકૃતિ. હવે આ બધું આપણે બધાનું હરખું છે, પણ આપણે અલગ ક્યાં પડીએ તો કે સમજણને લે. સમજણ જેનામાં વધારે ને એ મોટો માણસ. પછી ઉંમરથી ગમે એટલો મોટો હોય પણ નાનાને પૂછવા જવું પડે, કારણ કે એની પાસે સમજણનું ઘર છે. પણ આ જે સમજણ છે ને એ તો આપણી વ્યવહારની છે. હવે સમજણની જે સમજણ છે, સમજણનો એક અર્થ થાય શાન. એટલે ગંગામાં કહે છે, શાન મારે શાન તમને ગુરુજીની કહું છું પાનબાઈ, એનાથી ઉપજે આનંદના ઓઘ. આ સમજણ તો છે આપણને, વ્યવહારમાં લીધું એને દેવાય, માટે પ્રસંગો આવી ગયા હોય તો એ ઉકેલી નખાય, જે પણ આપણી ઉપર આફતો આવે એમાંથી નીકળી શકાય. પણ મને મારી ઓળખાણ કરવી હોય, મને માને મળવું હોય, મંદિરમાં જવું તો બહુ સહેલું છે, જાત્રામાં જવું તો ઈજી છે, દુનિયા ફરવી સહેલી છે, પણ ખુદમાં પોતામાં જે અંદર ઉતરવું ને આ અઘરું છે. તો આપણે મૂળ અવસ્થામાં દુનિયામાં તો બરોબર જ આવ્યા છીએ, પણ ભૂલા આપણે આપડથી પડ્યા છીએ. જગતમાં આપણે ક્યાંય ભૂલા પડ્યા નથી. મને જાદુભાઈના ઘરની ખબર છે, સીનુભાઈના ઘરની ખબર છે, હિંમત સાહેબના શેઠની વાડીની ખબર છે. આ ગામ આવીને કોઈ મને પૂછ્યું હોય ને કે ભાઈ ઓલા મકવાણા હિંમતભાઈની વાડીએ જાવ, તમે કીધું હા સીધા વયા જાઓ. પણ આપણને કોઈ કેમ કે તમે આમાં ડાયાભાઈ ક્યાં, તમે આમાં આતુભાઈ ક્યાં, તમે આમાં રમેશભાઈ ક્યાં, આ સરનામા આપણી પાસે નથી. મોટા મોટા નામ લઈને ફરીએ, જોજો મારું નામ ન આવે તો મને આટીને કહેતો નહીં, પણ હું મને જ નથી ઓળખતો. અને આ જે નામ છે ને એ તો આપણને ફઈબાએ છઠ્ઠીના છઠ્ઠા દિવસે 5 બહેનોને બોલાવી, થાળી ઠોકી અને આપેલું ઉપનામ છે. આ નામ જે આધારે, જે નામના આધારે નામ રહ્યું છે ને એ નામની હજી આપણને ગમ નથી. એટલે મહાપુરુષો એમ કે છે કે જે જથારથ નામે તું જે નામથી ઓળખાશો ને એ નામે વળગી જા. દરબાર હમણાં મસ્ત ભજન ગાયું હતું કે નાભી કમળમાં
પૂરણહંસા સોય આવે અરુ જાય રામ, સદગુરુ મારા દયાના સાગર. અરદ ઉરદમાં બાગ બનાવ્યો અને મન ભમરો ન્યા લલચાય. પણ જે ભમરે એ સુવાસ લીધી છે એ એમાં માણી છે, એને એની જાણ છે, એને ખબર છે. બાકી તો ભમરાય લાકડા કાપે છે, કંઈક એવા પોલાણમાં પતી ગયા. પણ આ શરીરની અંદર પ્રાણની ગતિમાં મહાપુરુષો એમ કે છે કે તારું રહેવાનું એક નિજ ઘર પડ્યું છે અને એની અંદર જઈ અને આપણને મુલાકાત આપણી ખુદની કરવાની છે. જ્યારે આપણાથી આપણું મળવું થશે ને પછી આ કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા આ ધર્મ છે. એને ગણપત મહારાજ એમ કે છે કે આને તમે જાણી લ્યો. જાણવા જેવું છે ને એ આ છે. જાણવારે જેવી અજાણ છે વસ્તુ પાનબાઈ, પણ અધુરિયાને ન કહેવાય. સત્સંગની વાતથી એને સાંભળવી એટલી કઠણ પડે હોય, એને જ્ઞાન તો કેમ ગળે ઉતરે. જો સત્સંગમાં બેવું હેલું છે ને, આપણે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી બેસું, પણ આપણામાં સત્સંગ બેહાડવો ને એ અઘરું છે. કે નદી કિનારે કોઈ જન બેઠો ને તરસાનો સિપાણી, કાંટોય સરિતા સુકાણી, કાંઈ અંગનો આળસુ. એમ કે ભાઈ જો જે માણસ નદીમાં બેઠો હોય અને તરસે મરી જતો હોય તો આના 2 કારણ છે. કાંઈ અંગનો આળસુ હોય કે ખોબો વાળીને પાણી પી ન એકતો હોય, અને જો એ મરી જતો હોય તો કાં નદીમાં નીર ન હોય. તો એમ કે છે કે આની અંદર પ્રાણનો દોર હાલે છે. ગંગા, જમુના ને રેવા, ઈંગલા, પિંગલા, સૂક્ષ્મણા, ડાબી, જમણી ને મધ્યમાં, આ 3 નદીઓનો પ્રવાહ વહે છે. અને આમાં જો મન તરસ્યું રહેતું હોય, ખોબો વાળીને પી ન એકતું હોય, તો કે છે કે એની કંઈક ભાગની કઠણાઈ છે. આગળ કે છે કે મળી ચિંતામણી અને ચિંતા ન ટળી તો એ ચિંતામણી નહીં, નક્કી પથ્થરો. અને કાંઈ એની એને ઓળખ નથી કે આ ચિંતામણી નથી એમ. કલ્પતરુ તળે કોઈ જન બેઠું અને દુબધ્યા એની ન ટળી તો એ કલ્પતરુ નહીં, નક્કી બાવળીઓ. કાં પછી ભાગ્યની રેખા ભેળાણી. જે પરમાત્માની આપણે વાતો કરીએ છીએ ને જેને આપણે ગોતી રહ્યા છીએ ને એ તો આપણા હૃદયમાં છે. અને હૃદયમાં ઓહમ આવે છે, નાભી અંશ બેઠો છે, એને સોહમ હામો મળવાનું જે એનું મિલનનું જે ઘર છે. અહીંયા કેમ અમે ગામથી અહીંયા આવ્યા, તમે આમથી ને આવ્યા, આપણું મળવાનું સેન્ટર આ ભગતદાદાનું ઘર છે. એમ પ્રાણ અને અપાન એક આવે ને એક જાય, એનું જે મળવું છે એ વચ્ચેના ઘરમાં જે ભેદ છે. મહાપુરુષો અહીંયા કહે છે સત્તાર સાહેબ કે તારા ઘટમાં પિયુજી બિરાજે, એ તો અંતરપટ દે ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી હૃદયમાં. અને આ બધાના હૃદયમાં પડ્યું છે. આમાં કોઈ ગરીબ, કોઈ માલદાર, કોઈ જમીનવાળા, કોઈ ઊંચો વર્ગ, કોઈ નીચો વર્ગ, એવી કોઈ ભેદભાવ નહીં. ગીતામાં કૃષ્ણ પરમાત્માએ કીધું, હે અર્જુન, સ્થિતિ પ્રજ્ઞ બ્રહ્મ ગતિ એ સ્થિર થયેલા માણસમાં એ ગાય, બ્રાહ્મણ, કૂતરો અને ચંડાળ, આ ચારેયમાં પરમાત્મા હરખો જોવે છે. કૂતરામાં પ્રાણ હાલે, ગાયમાં પ્રાણ હાલે, બ્રાહ્મણમાં પ્રાણ હાલે, ચંડાળમાં પ્રાણ હાલે. અને આ પ્રાણ હાલે એની અંદર મોતી પડ્યું છે. હમણાં તિલકદાસની વાણીમાં કીધું કે મોતી પડ્યું મેદાનમાં, મૂર્ખા મૂલ એનું શું કરે, સંત ઝવેરી આવી મળે તો શાન કરે, ખોમાં હિરલો હાથથી આ અવસર પાછો નહીં મળે. હવે આ મોતી છે ને એ પ્રાણની ગતિમાં સોહમ શબ્દ સવાયો જે રહ્યો છે એને મહાપુરુષ એમ કહે છે કે સોહમ બ્રહ્મ અગાધ હૈ, આને લીપે છીપે નહીં કોઈ, ઘટો ઘટ પ્રગટ જે રમી રહ્યો છે આને છીને વેરલો કોઈ. આમાંથી આ તત્વને કોઈ તારી લે. 5 તત્વ ને 3 ગુણ છે. ભીમ સાહેબ જીવન બાપાને કહે છે
એ તમે 25 લીજો ને વિચારી રે, પછી મંથન કરો તમે મૂળના તત્વને લેજો તારી રે. જીવન એ જીવને જ્યાં રાખીએ વાગે